જય શ્રી કૃષ્ણ. હું છેલ્લા ઘણા સમયથી એવું વિચારતો હતો કે મારે યુટ્યુબની અંદર મારી ચેનલ બનાવવી છે. તો છેલ્લા 3 વર્ષથી વિચારતો હતો. પણ જ્યારે વિડીયો બનાવવા જાઉં ત્યારે ટૂંકમાં કેમેરા સામે નહોતું બોલી શકતો. અને આમ બોલી શકીએ, આપણે વાત કરી શકીએ, કોકને કહી શકીએ, પણ કેમેરો સામે આવે અને બોલવાનું થાય ને, એટલે કેમેરાના જે આપણે એક્સપ્રેશન આપી શકીએ, ટૂંકમાં એ નહોતા આપી શકતા આપણે. પ્લસ જ્યારે આપણે વિડીયો બનાવ્યો હોય ને વિડીયો પછી આપણે પ્લે કરીને જોઈએ તો એની અંદર ઘણા ડહકા લેવાતા હોય. પછી જે આપણે ટૂંકમાં નોર્મલ વાતો કરતા હોય એ રીતના બીજાના વિડીયો જોઈ તો એ રીતનો વિડીયો નહોતા દેખાતા. એટલે પછી થયું કે વિડીયો નથી મૂકવા. અને પછી આ જીગર કરીને કીધું કે સારું, કાંઈ વાંધો નહીં. લોકો સમજી લો કે લોકો પાસે કાંઈ કન્ટેન્ટ ન હોય કે આજે અમારે અહીં માર્કેટની અંદર ટમેટા આ ભાવે મળે છે, અમે આ બનાવ્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, એવા વિડીયો બનાવીને મૂકે છે. અને ખાસ કરીને હમણાં ઓલા બેન વાયરલ છે, શરમાવાનું છે જ નહીં એમ. એટલે પછી હિંમત કરીને મેં કીધું આજે આપણે હવે જેવું બોલીએ એવું સારું બોલીએ છીએ લોકો કરતાં. એટલે મેં કીધું વિડીયો બનાવી, પણ વિડીયોની અંદર હું મૂકવું કે એને રિલેટેડ ટૂંકમાં વિડીયો બનાવવા, કન્ટેન્ટ શું હોવા જોઈએ, એ ઘણા સમયથી હું કન્ફ્યુઝ હતો કે ભાઈ મારે શેની ઉપર વિડીયો બનાવવા જોઈએ. એમ કે ભાઈ હું ફોટોગ્રાફી મેં 20 વર્ષ કરી, તો ફોટોગ્રાફી રિલેટેડ વિડીયો બનાવવા જોઈએ. તો એ વિચાર્યું, તો પછી એમાં એવું થયું કે ભાઈ લોકોની અંદર કેવું છું કે જે ફોટોને રિલેટેડ લોકો હશે એ જ વિડીયો ખાલી જોશે, એમ સમજાણું. એટલે કીધું નહીં, ફોટો રિલેટેડ વિડીયો નથી બનાવવા. પરંતુ મારી જે જર્ની છે, ટૂંકમાં મારી જે આ ઉંમર છે, તો ઉંમરની અંદર અત્યાર સુધીની અંદર મને જે અનુભવ થયેલા છે, પછી મારી ઉપર અમુક લોકોના ઉપકાર છે. તો તમારી જર્નીની અંદર ઘણા લોકોએ તમને સપોર્ટ કર્યો હોય, ઘણાએ તમને હેરાન કર્યા હોય. તો જે લોકોએ સપોર્ટ કર્યો છે એ લોકોને મારે થેન્ક યુ કહેવું છે. તો હવે સમજી લો કે એ વ્યક્તિ હવે એના કોન્ટેક્ટમાં નથી હું, અથવા કોન્ટેક્ટમાં છીએ તો એને આપણે રૂબરૂ કહી શકતા નથી. તો મેં એવું વિચાર્યું કે ભાઈ હું વિડીયો બનાવી અને એ વ્યક્તિને સમજી લો કે મારા જીવનની અંદર જે રીતે ઉપયોગી થયા છે એને હું થેન્ક યુ કહું. પછી જે લોકોએ મને કદાચ સમજી લો કે હવે હેરાન કરવા બાબતે એવું છે કે લાઈફની અંદર સમજી લો કે બધાને પોતપોતાની રીતે જુદી જુદી સ્ટ્રગલ કરતા હોય, જુદી જુદા ફિલ્ડની અંદર હોય. એટલે હેરાન કરવાનો મતલબ ન હોય, પરંતુ બીજા કરતાં મારે આગળ જવું છે. તો બીજા કરતાં આગળ જવા માટે સમજી લો કે જે રીતે આપને સમજી લો કે કેન પ્રકારે કોઈ પણ પ્રકારની નડતર થઈ હોય તો એને આપણે કેવું હોય કે ભાઈ આવું ન કરતા. તો સમજી લો કે એને આપણે સમજી લો કે સીધું કહીએ તો એને દુઃખ લાગે. તો વિડીયોના માધ્યમથી સમજી લો કે આપણે એને એ રીતનું કહેવું છે. ત્યાર પછી કે જીવનની અંદર સમજી લો કે આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી હતી, તો એ મુશ્કેલીની અંદરથી આપણે કેવી રીતે બહાર નીકળવું, અથવા સમજી લો કે આપણને જે તકલીફ પડી છે એ બીજાને તકલીફ ન પડે. આપણને જે અનુભવ થયા છે એ અનુભવોમાંથી બીજા લોકોને કંઈક મળે. તો મેં કીધું એની વાતો કરવી છે. પ્લસ બીજી વસ્તુ કે નાનપણની અંદર સમજી લો કે અમુક વસ્તુ આપણને મિસ થતી હોય, અથવા સમજી લો કે જ્યારે બાળપણમાં આપણે હોઈએ એ સમય દરમિયાન આપણને જે ગમતું હોય, રુચિ હોય, એ અત્યારે સમજી લો કે મોટા થતાં એ ગૌણ થઈ ગઈ હોય, સમજાણું. પણ નાના હતા ત્યારે સમજી લો કે આપણે એના માટે કેવા તલપાપડ હતા, અથવા એ મેળવવા માટે આપણે સમજી લો કે ક્યાં કઈ હદ સુધી ગયા હતા, અથવા જિંદગીની અંદર સમજી લો કે આપણા માટે એ સમય દરમિયાન જે મોટામાં મોટો પડકાર હોય એ સમય પસાર થતાં સમજી લો કે નાનો થઈ ગયો હોય. તો જે આપણને સમજી લો કે ટૂંકમાં એવો કોઈ ઘટના બની હોય કે જે જીવનની અંદર સમજી લો કે આપણને બહુ દુઃખદાયી હોય, એ સમય વીતતા સમજી લો કે એ ગૌણ થઈ જાય. આપણાથી કોઈ ભૂલ એવી થઈ ગઈ હોય તો એવી ભૂલને સમજી લો કે આપણે બહુ રિગ્રેટ કરતા હોય.
તો એ સમજી લો કે સમય પસાર થઈ જાય પછી એ જે ભૂલ છે એ આપણને એમ થઈ જાય કે ઓહો, હું આના માટે મતતો હતો, આના માટે દુઃખી હતો. જે અત્યારની અંદર હાલની પોઝિશનની અંદર સમજી લો કે આપણે કેવી સ્ટ્રગલની અંદરથી પસાર થઈએ છીએ. હાલની અંદર સમજી લો કે આપણને કેવા કેવા અનુભવો થાય છે એની વાતો કરવી છે. પ્લસ બીજી વસ્તુ એ છે કે આપણી યારે કોઈ પણ જગ્યાએ અન્યાય થયો હોય, આપણને ન ગમતી વાત થઈ હોય, તો એ વાત સમજી લો કે લોકો સુધી પહોંચાડવી છે. તો આપણી પાસે સમજી લો કે એની યારે સમજી લો કે અણગમો વ્યક્ત કરવા માટે આપણી પાસે કોઈ માધ્યમ જ નથી. ખરેખર યુટ્યુબ ચેનલ હોવી જરૂરી છે, કારણ કે તમારે કોઈ પણ અત્યારે લોકોનો ધંધો બંધ કરવો હોય ને તો એ એડો આપવી પડે છે કે ભાઈ મારે આ પ્રકારનો ધંધો હું કરું છું અને હું ધંધો બંધ કરું છું, તો મારે ઘણા લોકો એવા જે પ્રોફેશનલ લોકો જે લોકોને ફોલોઅર્સ જાજા છે, જે લોકો પાસે સબસ્ક્રાઈબ જાજા છે, જે લોકો પાસે એ લોકોને કહેવું પડે છે કે ભાઈ તું મારો વિડીયો બનાય, એટલે વિડીયો બનાવીને તું તારી યુટ્યુબ ચેનલની અંદર મૂકે. એટલે યુટ્યુબ ચેનલ હોવી ખરેખર જરૂરી છે, કારણ કે તમે સમજી લો કે તમારા ધંધાની અંદર તમને કામમાં આવશે. ત્યાર પછી તમારી વાતનો અણગમો થયો હશે, તમને કોઈ પણ વાતથી દુઃખી થયા હશો, તો એ વાત કરવાનું તમારી પાસે કંઈક પ્લેટફોર્મ સાધન તો હોવું જોઈએ ને. પ્લસ બીજી વસ્તુ, આજના સમયની અંદર કોઈ પાસે ટાઈમ નથી કે એકબીજાને ઘેરે જવાનું ને ટૂંકમાં ફિઝિકલ મળવાનું, તો વિડીયોના માધ્યમથી જ આપણે મળવું પડશે. અને ટૂંકમાં લોકોને અત્યારે તમે ફોન કરીને કહેજો કે ભાઈ હું તમારે ઘેર આવું છું, તો એ કંઈક ને કંઈક બાનું બતાવશે. પણ યુટ્યુબની અંદર તમારા વિડીયો જોશે, સમજાણું, એવા ઘણા ફાલતુ વિડીયો જોવે છે કે હાવ સમજી લો કે નકામા હોય એમ, સમજાણું. તો એના હિસાબે મેં એવું વિચાર્યું કે ભાઈ યુટ્યુબની અંદર ચેનલ હોવી જરૂરી છે. ને બીજી વસ્તુ કે ઘણી વાતો કરશું કે જે જીવનની અંદર જે કંઈ મને અનુભવ થયા છે, લોકોને સમજી લો કે મારે થેન્ક યુ કહેવું છે, જે અત્યારે હાલની અંદર હું એ વ્યક્તિને રૂબરૂ કહી શકું એમ નથી, અથવા રૂબરૂ મારા કોન્ટેક્ટમાં નથી. તો ધીમે સમજી લો કે એક એવી યુટ્યુબની ટૂંકમાં વિડીયોની એવી જર્ની થશે કે લોકો આપણા ફોલોઅર્સ વધશે, તો મારે જેને કેવી છે વાત એના સુધી પહોંચી શકે કદાચ. બીજી વસ્તુ કે આપણે કોઈ પણ પ્રકારનો અન્યાય થયો હોય છે આપણે એરે, તો ન્યાય માટે લોકો સુધી સમજી લો કે લોકો સુધી આપણી વાત પહોંચાડવા માટે એક આ યુટ્યુબનું માધ્યમ છે. તો યુટ્યુબની ચેનલ બનાવું છું અને યુટ્યુબની ચેનલનું નામ છે પ્રવીણ પટેલ, પ્રવીણ ઇન અમેરિકા. મારી છે ને એક ટેવ છે કે પહેલાં મારી વાત સાંભળો એમ. આપણે કોકને કંઈક વાત કરતા હોય તો પહેલાં આપણે એને એમ કહીએ તો પહેલાં મારી વાત સાંભળો તમે, સમજાણું. એક મારી એવી ટેવ છે, પહેલાં મારી વાત સાંભળો. તો એક ટાઇટલથી ટૂંકમાં હેશટેગ કરીને મૂકીશ કે પહેલાં મારી વાત સાંભળો. હું ફોટોગ્રાફી મારું બાળપણ ગામડામાં આવી ગયું, ત્યાર પછી અમદાવાદ મેં અભ્યાસ કર્યો, ફોટોગ્રાફી લાઈન મેં 20 વર્ષ ફોટોગ્રાફી કરી સુરતની અંદર. તો ઘણા લોકો મને સમજી લો કે એઝ એ ફોટોગ્રાફર તરીકે ઓળખે છે. તો એમાં એવું છે, આપણે રૂબરૂ કોઈને મળીને ત્યારે ફિલ્ટર લગાડીને વાત કરતા હોઈએ કે એને સારું લાગે ને એવી વાત કરતા હોય કે ભાઈ આ ફલાણા ભાઈ, એમ ભાઈના નામથી સંબોધન કરતા હોય. જ્યારે પાછળથી છે ને એને તું કારે બોલે, તો એક પ્રવીણ ફોટાવાળો એવું એક ટાઇટલ છે. અને ખરેખર લોકો ઘણા મારો વ્યક્તિગત નંબર ફોટાવાળા તરીકે જ એડ કર્યો છે. ભલે આમ મને પછી મળે ત્યારે પ્રવીણભાઈ કહેતા હોય, પણ જેના ફોનમાં તો પ્રવીણ ફોટાવાળો લખ્યો હોય, એટલે એક ટાઇટલ પ્રવીણ ફોટાવાળા નામથી રાખ્યું છે. બીજી વસ્તુ એક મારી ટેવ છે બોલો કહેવાની. આપણે કોઈનો ફોન આવ્યો હોય ને તો સીધો આમ ઉપાડીને એમ કહું બોલો. તો એક ટાઇટલ બોલોના નામથી છે. મારું વતન ગુજરાતના અમરેલી જિલ્લાનું શેખ પીપરિયા છે. તો ટૂંકમાં શેખ પીપરિયાનું પીપરિયા કર્યું છે. તો ઘણા લોકો સમજી લો કે મારા ગામના હોય, મને વ્યક્તિગત રીતે મારા ગામના લોકો મને ગામથી ઓળખતા હોય કે ભાઈ આ પીપરિયાનો છે. તો પ્રવીણ પીપરિયાનો
એવું એક હેશટેગ કરીને ટાઇટલ રાખ્યું છે. અથવા તમે યુટ્યુબની અંદર ચેનલ જુઓ તો પ્રવીણ પટેલના નામથી સર્ચ કરશો તો મળી જશે. પ્રવીણ ઇન અમેરિકા કરશો. હાલની અંદર હું અમેરિકાની અંદર છું અને અત્યારે વિડીયો હું ત્યાંથી જ બનાવેલો છે, ત્યાંથી જ હું અપલોડ કરવાનો છું. તો પ્રવીણ ઇન અમેરિકાના નામથી મારી જે યુટ્યુબ ચેનલ છે એ હેન્ડલ કરવાનો છું. યુટ્યુબ ચેનલ મેં બનાવું છું તો તમે એને ફોલો નહીં કરો, સબસ્ક્રાઈબ નહીં કરો, લાઇક નહીં કરો, કોમેન્ટ નહીં કરો તો મારી જે યુટ્યુબ ચેનલ છે અહીં સીમિત થઈ જાય છે. એટલે એક રિક્વેસ્ટ કરું છું કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઇક કરજો. મારી જ્યાં જ્યાં ભૂલ્યું છે ત્યાં મને બતાવજો કે ભાઈ કહેજો મને તમ તારે. અને જો માર્કેટની અંદર બહાર પીડ્યા છે તો સારી નરસી કોમેન્ટો આવવાની જ છે સમજાણું વિડીયો પર. એટલે એ હવે હું ઇગ્નોર કરીશ. કદાચ તમે સમજી લો કે મને કદાચ નકારાત્મક કોમેન્ટ કરશો તો એ સમજી લો કે માન્ય છે ને માર્કેટની અંદર બહાર પડ્યા છે લોકો. એટલે હા, એક જરૂર એક કબૂલ કરું છું કે ઘણા કહે છે કે ભાઈ બહુ બોલે છે એમ. હા, જરૂર હું કબૂલ કરું છું કે હું વધુ બોલું છું એમ. પણ તમને ખબર હશે તો ખીચડી હોય ને, ખીચડી એ જ્યારે ચૂલા ઉપર ચડે ને ત્યારે ખદબદે, એટલે એનો અવાજ આવે, બધું બોલે એમ ટૂંકમાં. પણ જ્યારે પાકી જાય ને ત્યારે એ બોલતી બંધ થઈ જાય. એટલે હવે હું કોન્ટ્રોવર્સીમાં આવતો કે ભાઈ આપણને કોઈકને ન ગમતી વાત હોય ને સીધી સમજી લો કે એને મોઢે કહેતા. મેં આની પહેલાં એક વખત છે ને આમિર ખાનનું એક ઇન્ટરવ્યૂ જોયું હતું. તો એની અંદર એક આમિર ખાન કહેતો હતો, એક મુર્દુદાસ કરીને એના ડાયરેક્ટર હતા. એ છે ને ફિલ્ટર વગરના માણસ એમ કે ભાઈ મોઢો મોઢ છે ને કોઈને વાત ન ગમતી હોય ને તો નહીં કેમ સમજાણું, મોઢો મોઢ ના પાડી દે કે ભાઈ નહીં તારો આઈડિયા નથી આવ્યો સમજાણું. સામે વાળાને દુઃખ લાગતું. એટલે હવે છે ને મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે મોઢો મોઢ કોઈને કોન્ટ્રોવર્સીમાં નથી આવવું. કોઈ પણ વાતની અંદર અમુક લોકો છે ને આપણી વાતના પ્રૂફ માગે. આપણે કાંઈક વાત કરીએ ને તો કે તારી પાસે આવું, હવે પ્રૂફ આપવાના બંધ કરી દીધા. મને જે અનુભવ થયો છે એ તમને હું કહું છું રેડી. એમાં મારે તમને પ્રૂફ આપવાની ક્યાં વાત છે? તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. એટલે એવું નથી, તમે એમ નહીં સમજતા કે ભાઈ મારી જો આ કે આવું કહે છે તમારી યુટ્યુબ સપોર્ટ આપજો, મને લાઇક કરજો, કોમેન્ટ કરજો. એટલે કહેવાનો મતલબ મારો એવો હતો કે મારી વાત નહીં ગમતી હોય તો લોકો સમજી લો કે એ વાતને કોમેન્ટ દ્વારા સમજી લો, નેગેટિવ કોમેન્ટ દ્વારા મને જણાવે એમ સમજાણ. મને નહીં દુઃખ લાગે તમ તારે જે કાંઈ મારી ભૂલ્યું હોય. અને શરૂઆત છે જ પહેલો વિડીયો છે એટલે ઘણી કદાચ ભૂલો હશે. તો ટૂંકમાં મને સપોર્ટ કરજો અને મારી જે ભૂલ્યું હોય ત્યાં મને કહેજો. અને હવે હું જુદા જુદા કન્ટેન્ટ ઉપર ટૂંકમાં હું રોજે વિડીયો બનાવીશ. અને રોજે મીન્સ કે વીકની અંદર એક વખત હું વિડીયો બનાવી અને અપલોડ કરીશ. તો વિડીયો તમે જોજો, લાઈક કરજો, શેર કરજો. અને બીજી વસ્તુ, યુટ્યુબની અંદર મારે લાઈવ કરવું છે. તો યુટ્યુબની અંદર 50 સબસ્ક્રાઈબ હોય ને તો લાઈવ થવા દે છે. તો ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે મને ઓળખે છે, જાણે છે, જે મને એમ સમજે છે કે આ આપણો માણસ છે, આગળ વધશે સમજાણું, કંઈક વિડીયો સારા બનાવશે, સારા મૂકશે. અને બીજી વસ્તુ છે કે હું ટૂંકમાં મને કામની વસ્તુ છે એ જ મૂકીશ. એટલે યુટ્યુબ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરજો, ખાસ કહું છું. 50 સબસ્ક્રાઈબની તો ખાસ અત્યારે જરૂર છે, કારણ કે યુટ્યુબની અંદર લાઈવ થવા માટે 50 સબસ્ક્રાઈબની રિક્વાયર્ડ કરે છે એ લોકો. તો ખાસ કરીને ઘણા લોકો વિડીયો જોવે છે મારા, હું ચેનલની અંદર મૂકું તો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો આજ રિક્વેસ્ટ કરું છું કે આ પહેલો જે વિડીયો બનાવું છું એ વિડીયોની અંદર મારા ઘરના ફેમિલી મેમ્બરો, મને ઓળખતા એ લોકો તો ખાલી સબસ્ક્રાઈબ કરજો. એટલે પછી આગળ ધીમે ધીમે મારી વાત સારી લાગશે એમ આગળ વધતી જશે જર્ની. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો મને સાંભળ્યો એ બદલ. અને મને સપોર્ટ કરજો, ફરીથી કહું છું. અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આઈ વોન્ટ ટુ 50 સબસ્ક્રાઈબ બીકોઝ યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ. થોડુંક ઇંગ્લિશ બોલ્યો એ બદલ ચોંકી ગયા છો, પણ થોડું આવડી ગયું છે હવે. પહેલાં હું ઠીક હતો, બટ આઈ એમ ફાઇન. ગુડ બાય.